નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ બી પ્રકરણ નંબર 1 અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે ક્વેશ્ચન નંબર 1 જોઈએ. પ્રકરણ નંબર 1 નો ક્વેશ્ચન નંબર 1 તો એ કહે છે કે 3 + 2√5 અસમ્ય છે તેમ સાબિત કરવાનું છે. તો મિત્રો પહેલાં આપણે આને ધારો કે 3 + 2√5 એ શું છે? સમ્ય છે, બરાબર. એટલે કે 3 + 2√5 = a/b. એટલે કે a/b અથવા p/q સ્વરૂપે દર્શાવી શકાય સમ્ય સંખ્યાને, બરાબર. હવે મિત્રો આ 3 ને આ બાદ લઈએ તો 2√5 = a - 3/b. 3 ની નીચે કંઈ નથી એટલે 1 મિત્રો, બરાબર. અહીં મિત્રો હવે આપણે જોઈએ તો 2√5 બરાબર અહીંયા b આવી જશે નીચે. 1 × 1 કરીએ તો a થાય -3b. 2 નીચે આવશે. √5 બરાબર a - 3b/2b, બરાબર મિત્રો. ખબર પડી ગઈ તમને? તો આ રીતે મિત્રો અહીં આપણે લખી શકાય કે અહીં a - 3b/2b એ સમ્ય છે જ્યારે √5 અસમ્ય છે, બરાબર મિત્રો. આ રીતે ક્વેશ્ચન નંબર 1 ને પૂર્ણ કર્યો. એ જ રીતે મિત્રો આટલું લખો ને તમે એટલે તમને કેટલા 2 ગુણ મળી શકે, બરાબર. ત્યાર પછી મારી પાસે અહીંયા પીડીએફમાં છે કે સાબિત કરો કે 6 + √2 અસમ્ય છે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે આને શું કરીશું? એ જ રીતે આપણે આને પણ જોઈ લેશું મિત્રો સહેલામાં સહેલી રીત. તો અહીંયા સાબિત કરો કે 6 + √2 અસમ્ય છે. કે અહીંયા પહેલાં આપણે ધારો કે અહીંયા જવાબ મારીને લખજો. ધારો કે 6 + √2 શું છે? સમ્ય છે. ત્યાર પછી કહે છે જો સમ્ય છે અસમ્ય સાબિત કરવાનું છે તો આપણે અહીંયા લખીએ 6 + √2 = a/b. 6 ને આ બાદ લઈએ. √2 બરાબર a - 6/b/1, બરાબર. આની છેદમાં √2 બરાબર a - 6b/b, બરાબર. હવે મિત્રો અહીં મિત્રો આપણે એક વાક્ય લખવાનું રહી ગયું હતું મિત્રો કે જે વિરોધાભાસ છે માટે 3 + √2√5 અસમ્ય છે. આપણે 2 વાક્ય લખવાના રહી ગયા હતા મિત્રો, બરાબર. તમે પહેલાં આ લખજો, પછી આ લખીને પછી એની નીચે આ લખી દેજો, બરાબર. એટલે સાબિત થઈ જશે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે અહીંયા આવી જઈએ પાછા. તો અહીં a - 6b/b એ શું છે મિત્રો? સમ્ય છે જ્યારે √2 અસમ્ય છે, બરાબર મિત્રો. હવે એના પરથી આપણે શું લખી શકાય? જે વિરોધાભાસ છે માટે મિત્રો 6 + √2 એ શું છે? અસમ્ય છે, બરાબર મિત્રો. હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર 3 ની રકમ આપણને અહીં આપેલ છે કે 60, 120 અને 280 નો ગુસા તેમજ લસા શોધો, બરાબર. તો અહીંયા મિત્રો પહેલાં આપણે 60 ના અવયવ પાડીશું. 60 ના અવયવ શું આવશે? 30, 2 × 15 = 30, 3 × 5 = 15, 5 × 1 = 5, બરાબર. આ 60 ના અવયવ પડ્યા. ત્યાર પછી અહીંયા આપણે 120 ના અવયવ પાડીશું. 2 60 મિત્રો અહીંયા 60 આવ્યા તો હવે 60 ના અવયવ પડશે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? હવે મિત્રો 280 છે ને, તો 280 ના અવયવ પાડીએ આપણે.
તો શું પડે છે જોઈએ મિત્રો, 2 એકા 2, 2 2 4 2 8, અહીંયા 4 બરાબર, 288 છે મિત્રો, અહીંયા 288 એટલે અહીંયા 144 આવશે ને, હા 2 144 ના આવે, 72 2 36 2 18 2 9 3 3 3 1 મિત્રો આ રીતે કઈ આપણે અવયવ પાડ્યા। હવે મિત્રો અહીંયા લખીએ 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 ની 2 ગુણ્યા 3 ગુણ્યા 5 120 ના અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ની 3 ગુણ્યા 3 ગુણ્યા 5 288 ના જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 3 4 5 3 ગુણ્યા 3 એટલે કે 2 ની 5 ગુણ્યા 3 ની 2 બરાબર। હવે મિત્રો આપણે અહીંયા આપણે આનું શું કહેવાય બોક્સ બનાવી દેવાના મિત્રો ફરતે આની। હવે મિત્રો આપણે આની કઈ જરૂર નથી, આ 3ની, હવે આ 3 જે બોક્સ બનાવ્યા છે એની જરૂર છે બરાબર। એટલા માટે આપણે હવે શું કરીશું, આપણે હવે ગુસા શોધીએ। સાહીઠ 120 288 નો ગુસા શોધીએ। ગુસામાં સૌથી નાની ઘાત અને મહત્તમ ઘાત એટલે 2 ની 3 ઘાત 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત બરાબર, એટલે 4 ગુણ્યા 3 બરાબર 12। લસા અ શોધીએ, કોનું લસા બરાબર 60 120 288 બરાબર 2 ની આ 2 ઘાત તો જતી રહી મિત્રો, એટલે આને નહીં લેવાની અને હવે આને નહીં લેવાની, એના સિવાયની બધી, અને પછી મોટી જ ઘાત લેવાની, સામાન્ય ઘાત અને મોટી ઘાત, એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, એટલે 2 ની 5 ઘાત। પછી જો એક મિત્રો આ પણ નહીં આવે કારણ કે એક જ ઘાત લેવાની, 2 ની 5 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 5 એટલે 2 ની 5 એટલે કેટલી થાય મિત્રો, 2 ની 5 એટલે 32 ગુણ્યા 9 ગુણ્યા 5 બરાબર 45 ગુણ્યા 32 કરીએ। એક જ મિનિટ મિત્રો, 45 ગુણ્યા 32 શું કરી દઉં, 45 ગુણ્યા 32 14 40 બરાબર મિત્રો, આટલો તમારે લસા આવે છે બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર 4। અહીંયા મિત્રો હવે તમારે 40 રકમ આપેલી છે, રકમ પહેલાં જોઈ લે। અવિભાજ્ય અવયવની રીતે 40 36 અને 126 નો ગુસા તથા લસા શોધો બરાબર મિત્રો। 40 ના અવયવ તમને આવડવા જોઈએ, તો 40 ના અવયવ શું થાય તો 8 5 40 બરાબર। 8 ના અવયવ 2 ની 3 ઘાત એટલે 2 ની 2 ગુણ્યા 2 8 8 5 40 એટલે 2 ની 3 ગુણ્યા 5। ત્યાર પછી 36 ના અવયવ શું થાય 12 3 36 બરાબર મિત્રો। 12 ના અવયવ શું થશે 4 3 12। 4 ના અવયવ શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। જો મિત્રો 2 2 4 4 3 12 12 3 36 બરાબર ને, એટલે મિત્રો 2 ની 2 ગુણ્યા 3 ની 2। હવે મિત્રો 126 ના અવયવ પાડતા આવડી કોઈને, 126 ના અવયવ પડશે મિત્રો તો 21 6 126 થાય। 21 ના અવયવ કેટલા થાય 7 ગુણ્યા 3 બરાબર। 6 ના અવયવ 2 ગુણ્યા 3 એટલે આવી ગયા 2 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 7 બરાબર મિત્રો। આ કઈ અવયવ આપણે જાતે પાડ્યા મૌખિક મિત્રો, આ રીતે અવયવ પાડતા આવડવા જોઈએ મિત્રો। હવે ધોરણ 10માં આવી ગયા છો તમે। હવે મિત્રો આગળ જોઈએ આપણે હવે તો અહીં શું કીધું છે ગુસા અને લસા શોધો। તો મિત્રો અહીંયા ગુસા શોધીએ, પહેલાં જ ગુસા કોનો 40 36 અને 126 નો ગુસા શોધીએ। તો મિત્રો આમાં સામાન્ય ઘાત કઈ છે તો 2 જ છે અને એની સૌથી નાની ઘાત 2 એટલે 2 ગુસા મળી ગયો। હવે મિત્રો લસા શોધીએ, તો લસામાં આપણે શું લઈશું મિત્રો, પહેલાં તો 2 ની મોટી ઘાત 3 2 ની 3 ઘાત પછી 2 ની 2 ઘાત લઈશું, પછી 7 લઈશું ને પછી 5 લઈશું બરાબર। આટલું ગુસામાં લઈશું, તો આ લસામાં લઈશું મિત્રો। તો ચાલો હવે લસામાં જોઈએ, તો લસા શોધીએ તો
અહીંયા મિત્રો લસા લખીને કરીએ તો લસા 40, 36 અને 126નો આપણે શું મળશે? પહેલાં આપણે શું કીધું તો 2 ની 3 ઘાત, ત્યાર પછી 3 ની 2 ઘાત, 5 અને 7, બરાબર મિત્રો. હવે મિત્રો આપણે શું કરીશું? 2 ની 3 ઘાત એટલે તો મિત્રો અહીંયા 2 ની 3 ઘાત એટલે શું થશે? 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 9, 3 ની 2 ઘાત એટલે 9, 7 5 35 એટલે 45, 72 9, 8 એક જ મિનિટ મિત્રો. અહીંયા મિત્રો હા આવી જાય છે કમ્પ્લીટ જવાબ પાછળ પણ. અહીંયા 9, 8, 72 ગુણ્યા 35 કરીએ આપણે મિત્રો તો શું મળશે આપણને ખબર છે? 25, 20. આ 25, 20 તમારે છે ને આગળ આવશે, બરાબર. કે કયો દાખલો છે કહું તમને? 9મો દાખલો છે. 25, 20નું તમારે આ શોધવાનું હશે, બરાબર. જવાબ યાદ રાખજો. અહીંયા 5 આવશે. અહીંયા છે ને તમારે ક્યુ આપેલો છે ને અહીંયા પી આપેલો હશે. પી અને ક્યુ શોધો. 25, 20નો લસા કરી ક્યુ અને અવયવ પાડીને ક્યુ અને પી શોધો. તો મિત્રો એમાં તમને અહીંયા પી આપેલો હોય તો પી 2 મળશે અને ક્યુ 5 મળશે, બરાબર. યાદ રાખજો મિત્રો. ત્યાર પછી આપણે હવે ક્વેશ્ચન નંબર 4 પર પાછા આવી જઈએ તો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે રહેશે કે અહીંયા ના મિત્રો આપણે એક ભૂલ થઈ છે. કમ્પ્લીટ જ છે મિત્રો. ચલો કમ્પ્લીટ ડન. હવે ક્વેશ્ચન નંબર 5 અહીંયા કહે છે કે સાબિત કરો કે 5√3 અસમય છે. માટે મિત્રો અહીંયા લખીએ આપણે કે ધારો કે 5√3 એ શું છે? સમય છે. માટે 5√3 બરાબર a ભાગ્યા b, √3 બરાબર a 5b, બરાબર. માટે a ભાગ્યા 5b એ સમય છે, પરંતુ √3 અસમય છે, જે શું છે? વિરોધાભાસ છે. માટે 5√3 શું છે? અસમય છે. સહેલામાં સહેલો દાખલો હતો મિત્રો, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો ક્વેશ્ચન નંબર 6 છે કે અવિભાજ્ય અવયવની રીતે 105, અહીંયા હું આખી રકમ નથી લખતો, 105, 15, 15નો ગુસા અને ગુસા શોધો. ગુસા અને કહે છે લસા પણ શોધો. 105 અને 15નો, બરાબર. તમને મિત્રો 105ના અવયવ પાડતા આવડે છે? ચાલો હું શીખવાડું. તો અહીંયા પહેલાં 3 ને 6, હા એટલે 3 એ પડી જશે. 3 3 9, 1 વધે, 3 5 15, 3 1 ના 3 એ નહીં પડી, 5 એ 7 5 35 અને હવે 7 એ, બરાબર. તો આ 105ના અવયવ પડ્યા. હવે 15ના અવયવ પાડતા શીખવાડું તો 15ના એટલે કે 5 6 અને 6 12, 3 એ ભાગ ચાલશે. પહેલાં 3 5 15 ભાગ ના ચાલે એની શું? 3 5 15, બરાબર. હવે મિત્રો હવે 5 ને 5 10 એટલે 5 જ પડશે. 5 એ 101, હવે 101 જ પડે મિત્રો, બરાબર. એટલે મિત્રો આના આપણે હવે જોઈએ તો ગુસા શોધીએ. ગુસા પહેલાં અહીંયા મિત્રો લખીએ તો ખરા. 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અને 15 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 101. ગુસા શું આવે મિત્રો? 3 ગુણ્યા 5 એટલે 15 અને લસા જોઈએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 101. જો મિત્રો અહીંયા તમને 3 5 15 અને અહીંયા ગુણ્યા 10707. એક જ મિનિટ મિત્રો હું તમને કરીને બતાવું કે 707 ગુણ્યા 15. તો અહીં મિત્રો જવાબ આવે છે તમારે
10, 60, 5 બરાબર મિત્રો, અહીંયા આટલો જવાબ આવ્યો. ત્યાર પછી મિત્રો હવે ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર 7ની રકમ કઈ આવી છે કે 315 અને 1275 ગુસા અને લસા વચ્ચેના સંબંધ દ્વારા લસા શોધો. એટલે કે અહીંયા મિત્રો ટૂંકમાં સમજીએ તો ગુસા અને લસા શોધવાનું છે. આ 315ના અવયવ પાડીએ આપણે તો શું પડે મિત્રો? અહીંયા 315 એટલે 3 ભાગ પાડીએ આના 3 ભાગ પાડીએ તો 35, 7, 5, 7, 1 બરાબર. હવે મિત્રો આના અવયવ પાડીએ આપણે 15, 75ના અવયવ પાડીએ તો અહીંયા 3 પડી જશે. 3, 4, 12, 3, 2, 6, 3, 5, 15, 3, 1, 3, 3, 4, 12. અહીંયા મિત્રો હવે 5 પડશે મિત્રો. અહીંયા 85, 5 બરાબર ને, 85, 5. ત્યાર પછી મિત્રો 17, 5, 85, 17, 1, 17 બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ તો 315 એટલે શું આવે મિત્રો? 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 અને અહીંયા 1515 બરાબર કેટલા આવ્યા? 3 ગુણ્યા 5 ની 2 ગુણ્યા 17 બરાબર મિત્રો. હવે એના પરથી આપણે ગુસા શોધીએ તો ગુસા કોનો મિત્રો? 315 અને 1275 બરાબર સૌથી નાની ઘાત અને મહત્તમ ઘાત 3 ગુણ્યા 5. 7 નહીં આવે કારણ કે એકમાં 17 છે અને એકમાં 7 છે બરાબર. એટલે 7 ગુણ્યા 5 એટલે 15. હવે એ જ રીતે લસા 315 અને 1275 તો હવે શું આવશે? મોટી ઘાત 3 ની 2, 5 ની 2 ગુણ્યા 7 ગુણ્યા 17 બરાબર. 3 ની 2 એટલે 9 ગુણ્યા 25 ગુણ્યા 7 ગુણ્યા 17. હવે મિત્રો તમારે અહીં શું કરીએ? 17, 9, 119 બરાબર અને 25 ગુણ્યા 9 કરીએ. એક જ મિનિટ મિત્રો, હું સરવાળું જ કરી દઉં. 9 ગુણ્યા 25 બરાબર. સીધો સરવાળો મોબાઈલ ફોનમાં જ આપણે કરી દઈએ તો અહીંયા 9 ગુણ્યા 25 ગુણ્યા 119 છે ને મિત્રો. આ તો અહીંયા મિત્રો જવાબ મળે છે આપણને 26,775. 26,775 બરાબર મિત્રો. હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો ક્વેશ્ચન નંબર 8 પણ એકદમ સહેલો છે મિત્રો. અહીંયા તમને રકમ આપેલી છે કે તૃષા, રમીજ અને ખુરુશ વિલેજના વર્તુળાકાર મેદાનમાં પરિભ્રમણ કરે છે. તૃષાએ એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 9 મિનિટ લાગે છે. પહેલાં શું? 9 મિનિટ બરાબર. ત્યાર પછી રમીજને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે બરાબર. અને ખુશને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 15 મિનિટ લાગે છે. તો ત્રણે એક બિંદુ પર ક્યારે ભેગા થશે એમ કહે છે બરાબર. તો કે ભેગા કેટલી મિનિટ બાદ ત્રણે ફરી પ્રારંભ બિંદુ પર એટલે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી ભેગા થશે મિત્રો. તો મિત્રો આવો પ્રશ્ન આવે ને એટલે તમારે પહેલાંથી જ યાદ રાખવાનું કે આવા પ્રશ્ન આવે એટલે લસા બહુ આવે છે. તો 3ના અવયવ પાડીએ 3 ગુણ્યા 3, 12ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 2 ની 2 ઘાત, 3 ગુણ્યા 5. હવે મિત્રો આપણે આનો લસા શોધીશું. તો લસા બરાબર શું આવે મિત્રો? તો 3ની જો મિત્રો 3ની 2 ઘાત આવશે. આ 3ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 5 એટલે 9 ગુણ્યા 4 ગુણ્યા 5, 9 ગુણ્યા 4, 5, 20, 20, 9, 180 માટે અહીં લખી શકાય કે 180 મિનિટ બરાબર મિત્રો. 180 મિનિટ બાદ ત્રણે ભેગા થશે પ્રારંભ બિંદુ પર એવું લખવું હોય તો લખવું જ પડે મિત્રો. તો તમને માર્ક્સ મળી જશે કમ્પ્લીટ 180.
મિનિટ બાદ 3 ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય। બરાબર મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ મિત્રો। તો અહીંયા મિત્રો જો રકમ આપેલી છે કે જો સંખ્યા 25 20નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 3 ઘાત 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 આપેલ હોય તો p અને q શોધો। હું એ તમને પહેલાં જ કીધું હતું આગળના દાખલામાં કે તમારે આવો દાખલો આવશે, 9મો દાખલો એ જોઈને પણ કીધું હતું બરાબર। એટલા માટે મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું કે 25 20ના અવયવો પહેલાં આપણે પાડવા પડશે। માટે 25 20ના અવયવ પાડીએ તો શું પડશે? પહેલાં 2 ભાગ ચલીએ તો 2 12 60 આવે મિત્રો બરાબર। પેલી હમણાં જ પાડ્યા હતા અવયવ એટલે ખબર છે 6 અને આ 3 330। ત્યાર પછી આપણે અહીંયા 2 3 5 પડશે 5 હવે મિત્રો શું આવશે? 105 105ના અવયવ તો મિત્રો તમને ખબર જ હશે 35 5। અહીંયા મિત્રો આપણી એક ભૂલ થઈ છે। ક્યાં ભૂલ થઈ છે? 5 ના આવે અહીંયા આપણે, મને તો યાદ છે 25 20ના અવયવ એમ પણ પૂછાય પ્રથમ 10 સંખ્યાઓના તમારે અવિભાજ્ય અવયવોનો સરવાળો શોધો। તો મિત્રો તમે શું કરો? તો આ અવિભાજ્ય અવયવોનો સરવાળો યાદ રાખવાનો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો અવિભાજ્ય અવયવોનો સરવાળો 25 20 થાય છે એના અવયવો ખૂબ જ યાદ રાખવાના। મને તો બધા જ યાદ છે, ગોખાયેલા છે મારા તો, એટલે મને તો યાદ આવી જ જાય બરાબર મિત્રો। કમ્પ્લીટ તમે ગોખી નાખજો। એટલે અહીંયા જો મિત્રો 2 ની 3 3 ની 2 5 અને 7 એમ જ હશે જો મિત્રો, છે ને 2 ની 3 3 ની 2 અહીંયા મિત્રો ઊંધું કરી દેવાનું, અહીંયા 2 છે તો ઉપર 3, 3 છે તો 2 5 ગુણ્યા 7 બરાબર। એટલે જો મિત્રો હવે આપણે અહીંયા 3 ની p એટલે અહીંયા 2 આવશે, p બરાબર 2 અને q બરાબર કેટલા છે? 5 છે બરાબર। એટલે મિત્રો શું થશે અહીંયા મિત્રો? p બરાબર 2 અને q બરાબર 5। એ જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ। તો ક્વેશ્ચન નંબર 10 સહેલામાં સહેલો છે મિત્રો, સાબિત કરો કે 3 - √5 એ અસમમેય છે બરાબર મિત્રો। તો હવે આપણે શું કરીશું કે અહીંયા કે ધારો કે 3 - √5 એ શું છે? સમમેય છે। માટે 3 - √5 બરાબર a ભાગ્યા b। 3 ને આ બાદ લઈ દઈએ, -√5 બરાબર a ભાગ્યા b -3 ભાગ્યા 1 બરાબર મિત્રો। હવે ચોકડી ગુણાકાર કરીએ તો a -3b ભાગ્યા b √5 બરાબર a -3b -b મિત્રો બરાબર મિત્રો। હવે આપણે આ -b ક્યાં આવી ગયો? તો મિત્રો અહીંયા કંઈ ના હોય ને આગળ તો 1√5 કહેવાય બરાબર। -1√5 અહીંયા શું થાય? -1√5 આ 1√5 છે ને અહીંયા આવી ગયો એટલે 1 ગુણ્યા b કરીએ તો b ચાલે બરાબર। એટલે અહીં લખી શકાય કે અહીં a -3b ભાગ્યા -b એ શું છે? સમમેય છે, પરંતુ √5 અસમમેય છે બરાબર મિત્રો। એટલે કહી શકાય કે જે વિરોધાભાસ છે, જે શું છે? વિરોધાભાસ છે। માટે અહીં કહી શકાય કે જે વિરોધાભાસ છે માટે 3 - √5 અસમમેય છે બરાબર। તો અહીં મિત્રો આપણે તમારી ક્વેશ્ચન 1 થી 10 અહીં પૂર્ણ થાય છે। વિભાગ બીના આગળના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે તમને, સ્ટાન્ડર્ડના બેઝિકના બધા જ મિત્રો બરાબર।